સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં બુધવારે બપોરે બનેલી અપહરણની ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં સફળતા મેળવી છે. ખાતા નંબર 450 પર ત્રાટકેલા 5 શખ્સોએ વેપારી પ્રશાંત સરવૈયાનું કારમાં અપહરણ કર્યું હતું. હેલ્પરની સતર્કતા અને પાંડેસરા પોલીસની ત્વરિત કાર્યવાહીને પગલે લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું. પાંડેસરા પોલીસ અને તાપી વ્યારા એલસીબીના સંયુક્ત ઓપરેશન દ્વારા વ્યારા ટોલનાકા પાસેથી 5 આરોપીઓને ઝડપી પાડી વેપારીને સહી સલામત છોડાવવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓ શોએબ મોમીન, વસીમ શેખ, અશફાક અંસારી, મોહમ્મદ ઇબ્રાહીમ અને અબ્દુલ અંસારી તમામ માલેગાંવના રહેવાસી છે. પ્રાથમિક પૂછપરછમાં ધંધાકીય રૂપિયાની લેવડ દેવડ મામલે આ અપહરણ કરાયું હોવાની કબૂલાત થઈ છે. પોલીસે અપહરણમાં વપરાયેલી કાર અને 5 મોબાઈલ જપ્ત કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાંડેસરા જીઆઈડીસીમાં આવેલ ખાતા નંબર 450ના માલિક પ્રશાંતભાઈ સરવૈયા નામનું અજાણ્યા 5 ઈસમો દ્વારા મોત નિપજાવવા સારું અપહરણ કરેલ હોય, જે આધારે પાંડેસરા પોસ્ટે ભારતીય ન્યાય સંહિતાની કલમ 141 તથા 3 તથા રાયોટિંગના ગુના દાખલ કરેલ. જે ગુનાની ગંભીરતા જોતો મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી તથા સેક્ટર 2 સાહેબશ્રી તથા ઝોન 4 સાહેબશ્રી તથા એસીપી સાહેબશ્રીનાઓના માર્ગદર્શન તથા સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવી વર્કઆઉટ કરેલ. જે આધારે હ્યુમન રિસોર્સિસ તથા ટેકનિકલ વર્કઆઉટ આધારે બાતમી મળેલ કે આ અજાણ્યા ઈસમો મહિન્દ્રા કંપનીની વેરિટો ગાડીમાં પ્રશાંતભાઈ સરવૈયા નામનું અપહરણ કરી માંડવી ટોલ નાકાની નજીક માંડલ ટોલ નાકું તાપી વેરાની નજીક આવેલ છે, ત્યાંથી પસાર થવાના હોય. જે આધારે તાપી એલસીબી નાઓને જાણ કરેલ. જે આધારે પાંડેસરા પોલીસ તથા તાપી એલસીબી નાઓ પોલીસ મળીને આરોપી તથા ભોગ બનનારને પકડી પાડેલ. ત્યારબાદ પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ કે ભોગ બનનાર નાઓને તથા આરોપી નાઓને ધંધાની લેણ દેણની અંદર આ અપહરણ કરેલ હોય. શેઠ પ્રશાંતભાઈ સરવૈયા નાઓએ પ્લાસ્ટિકના દાણાનો 2,25,000નો માલ આરોપીઓ પાસેથી મંગાવેલ હતો. જે માલ ખરાબ આવતો શેઠ પ્રશાંતભાઈ સરવૈયા નાઓએ કહેલ કે માલ ખરાબ હોય હું તમને પૂરા પૈસા આપીશ નહીં. જે બોલાચાલી થતા આરોપીઓ નાઓએ પ્રશાંતભાઈ સરવૈયાનું અપહરણ કરેલ. સર, આ બધા આરોપી અને જે ભોગ બનનાર છે જરા પરિચિત હતા અને પહેલેથી પ્લાન બનાવ્યો હતો અપહરણ કરવાનો? એ હજી તપાસનો વિષય છે, ચાલુ જ છે તપાસ. પોલીસને જાણવા મળેલ કે આ આરોપીઓ સવારે 9 વાગે માંડલ ટોલ નાકાથી પસાર થયેલ હોય તથા અમોને શંકા હતી કે આ આરોપી રિટર્ન પણ ત્યાંથી જ નીકળશે. જે આધારે અમોએ તાપી એલસીબીનાઓએ જાણ કરેલ અને પાંડેસરા પોલીસનાઓ સતર્કતા દાખવી પહોંચી ગયેલ. જે આધારે ભોગ બનનારને હેમખેમ મુક્ત કરાવેલ છે. હા, ફિલ્મી ઢબે ભોગ બનનારને આરોપીઓ 5 આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી ગુનો કરેલ હોય અને મારઝૂડ કરી આરોપીને ગાડીમાં બેસાડી ધમકી આપી મોત નિપજાવવા સારું અપહરણ કરેલ હોય.